હેલો ગાઈસ, આજે આપણે આ વિડીયોમાં સાંકળ નિયમ ચેન રૂલને લગતા તમારા ટેક્સ્ટબુકના જે ક્વેશ્ચનો છે તે ક્વેશ્ચનો જોઈશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન જે છે તે એક્ઝામ્પલ નંબર 21 એટલે કે ઉદાહરણ 21 છે. બરાબર? તો એક્ઝામ્પલ 21 પાનો નંબર તમારી પાસે જે છે તે 135 પર છે અને દાખલો જે છે તે sin x² છે. બરાબર? તો 135 પર sin x² અને તમને એવું કીધું છે કે નું x ને સાપેક્ષ વિકલન મેળવો. આપેલા વિડિયો તો આપણે એને હંમેશા ધારી લઈશું કે y લઈ લઈએ તો y sin x² થશે. હવે મેં તમને ચેન રૂલ શીખવ્યો ત્યારે કીધું હતું તે રીતે કે તમારી પાસે કોઈ પણ વિધેય આપેલું હોય એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં તમને x જોઈએ છે તો x છે અહીંયા x નથી તો કોણ છે x ની જગ્યાએ x² છે એટલે આપણી પાસે સૂત્ર શું થઈ જશે sin બ્રેકેટ થઈ જશે. સૂત્ર શું થઈ જશે sin બ્રેકેટ અને તમને ખબર છે કે d dx ઓફ sin બ્રેકેટ જે હોય તો સૂત્ર શું આવે cos બ્રેકેટ d dx ઓફ બ્રેકેટ. આ તમારી પાસે ફોર્મ્યુલા છે sin બ્રેકેટના વિકલન માટેની. બરાબર છે? મેં તમને ચેઇન રૂલ માટે આ રીતે યાદ રાખવા કીધું છે. એટલે જ્યાં બ્રેકેટ આવશે x નહીં હશે તો એ બ્રેકેટ વડે આપણે એનું વિકલન કરીને પછી એ બ્રેકેટના વિકલનથી ગુણી દઈશું આપણે. તો sin બ્રેકેટનું વિકલન તમારી પાસે આવું કંઈક થાય છે તો એ વિકલન આપણે લખીએ તો sin બ્રેકેટ તો x સાપેક્ષ વિકલન કરતા તમારે હવે આવું પણ લખવું પડશે. બરાબર છે? તો x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ જો આપણે વિકલન કરીએ તો આનું વિકલન એટલે dy by dx ડિફરન્શિએટિંગ રિસ્પેક્ટ ટુ x અંગ્રેજીમાં કહેવાય. તો sin બ્રેકેટ cos બ્રેકેટ એટલે cos બ્રેકેટ અને d dx ઓફ બ્રેકેટ. अब ब्रैकेट में क्या है तो कि ब्रैकेट में कौन હતો x² तो कि આ x² લખો અને આ બ્રેકેટ માં તો તે x² લખો. હવે આ તો સ્ટાન્ડર્ડ થઈ ગયું, તમારી પાસે વિકલન થઈ ગયું. હવે x² નું વિકલન ની સ્ટાન્ડર્ડ થઈ ગયું. x છે જ x નો વર્ગ એટલે જવાબ શું હશે તમારી પાસે cos x² અને x² નું વિકલન જે છે તે twice x થાય. એટલે જરા સારી રીતે લખવું હોય તો twice x cos x નો વર્ગ એ તમારો જવાબ થઈ જાય. તો આ રીતે તમે બહુ જ ઈઝી ક્વેશ્ચનો છે તે તમે કરી શકો છો. બરાબર છે? ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 પાનો નંબર 136 પરનો. બરાબર? આપણે સરળ એક્ઝામ્પલ પહેલા ગણીશું પછી આપણે થોડા ડિફિકલ્ટ પર જઈશું. તો ક્વેશ્ચન નંબર 3 તમારો પ્રશ્ન નંબર 3 પાનો નંબર 136 પરનો છે અને તમને સવાલ આપેલો છે તે sin ax b છે. સવાલ શું છે sin ax b. તમને ખબર છે તેમ આગળ કીધું જ છે દીકરાઓ, તમને યાદ જ છે કે sin પછી x જોઈએ, cos પછી પણ x જોઈએ, x ની n ઘાત આવે, a ની x ઘાત આવે, e રેઝ ટુ x આવે, log x આવે. જે કંઈક આવા બધા વિધેયો છે તે વિધેયો પૂરા થાય નામ એના પછી આપણી પાસે x આવે છે. ત્રિકોણમિતિય વિધેયો પણ એવું થાય, log માં પણ એવું જ થાય છે. e તો e રેઝ ટુ આવે, a તો a રેઝ ટુ x આવે અને x રેઝ ટુ n આવે. તો જ્યાં પણ તમે સંયોજિત વિધેય ચેન રૂલનો યુઝ કરવાના હોય ત્યારે આગળ જે આપણી વાતો થઈ છે તે રીતે sin x છે નથી તો x નથી તો કોણ છે તો કે બ્રેકેટ છે. તો આપણે પહેલા એને ધારી લઈએ કે ધારો કે આપણે એને લઈએ કે ભાઈ y a sin ax b છે. y શું છે sin ax b. તો x છે નથી, x है क्या, બસ આજ બોલવાનું x है क्या. તો x નથી તો sin બ્રેકેટ છે તો sin બ્રેકેટ નું વિકલન આ રીતે જ cos બ્રેકેટ આવશે અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે આપણે પાછી ફોર્મ્યુલા લખતા નથી તો x સાપેક્ષ વિકલન કરતા. બરાબર? તો x સાપેક્ષ વિકલન કરતા dy by dx y નું વિકલન એટલે dy by dx. બરાબર છે? તમે શીખેલા છે કે મારે કે વધારે કહેવાની જરૂર નથી. તો sin બ્રેકેટ નું વિકલન cos બ્રેકેટ અને d dx ઓફ બ્રેકેટ.
અત્યારે થોડા એક્ઝામ્પલોમાં આપણે લખીશું અત્યારે, પછી તો આપણે બ્રેકેટ પણ નહીં લખીશું, ડાયરેક્ટ જ લખતા જઈશું જે બ્રેકેટમાં અત્યારે કિંમત મૂકીએ છીએ તે. તો sin બ્રેકેટની કિંમત શું હતી? ax b અને અહીંયા શું આવશે? ax b. તો તમારો જવાબ શું આવવાનો? તો કે dy by dx is equal to cos ax b એમના એમ, તો cos ax b એમના એમ, અને ax b નું વિકલન એ અચળ x નું વિકલન 1 પ્લસ b અચળ એનું વિકલન 0, એટલે આપણે a વડે ગુણી દઈશું. તો તમારો જવાબ આવશે a cos ax b. બરાબર? એટલે dy by dx જે છે તે તમને આ મળે છે. તો દીકરાઓ તમે આને એક ફોર્મ્યુલા તરીકે પણ યાદ રાખી શકો છો કે d dx of sin ax b હોય તો તમારે શું કરવાનું? તો કે x ના સહગુણક વડે ગુણવાનું અને sin નું વિકલન cos લખી દેવાનું, એટલે a cos ax b થાય. તો તમે એક આને ફોર્મ્યુલા તરીકે યાદ રાખો. સાથે સાથે sin છે તો cos પણ લઈ લો, તો cos તો પણ યાદ રાખી દો. તો કે d dx of cos ax b is equal to, તો કે cos નું વિકલન માઈનસ sin થશે એટલે માઈનસ, અને a વડે ગુણવાનું છે એટલે a sin ax b થશે. તો તમારી પાસે આ બીજી બે ફોર્મ્યુલા આવી, એને તમે તમારા ફોર્મ્યુલાના લિસ્ટમાં એડ કરી દો. બરાબર છે? તો બીજી બે ફોર્મ્યુલાઓ તમને અહીંયા મળે છે, એ તમારે એડ કરવાની છે તમારા ફોર્મ્યુલાના લિસ્ટમાં. તમારું ફોર્મ્યુલા લિસ્ટ જે છે તે મોટું ને મોટું થતું જશે. બરાબર? એટલી જ તમને રીતો બધી શોર્ટકટ્સમાં બધી કામ આવશે. બરાબર છે? ત્યાર પછી તમારી પાસે બીજો ક્વેશ્ચન છે તે, અને દીકરો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કરી શકો છો. આ sin x દાખલો છે તો હું તમને અહીંયા ધારો કે હોમવર્કમાં આપી શકું કે હોમવર્કમાં તમને હું આપું છું, ચાલો ગણો તમે જાતે. બરાબર છે? હવે sin હતો તો sin કરી નાખીએ, તો લખો cos x², બરાબર, પછી લખો tan x², પછી લખો cot x², બરાબર છે, પછી લખો sec x². તો તમે આવી રીતે જાતે એક્ઝામ્પલ બનાવીને પ્રેક્ટિસ કરતા રહો તો તમને ચેન રૂલ આવડી જશે. cot sec, और કોણ બાકી રહી ગયો? cosec. તો તેને પણ લખી દઈએ, તો cosec x². જવાબ પછી તમારે ઓરલી લખતા થઈ જશો, મોડે લખતા થઈ જશો. તો કે cos બ્રેકેટ એટલે માઈનસ sin બ્રેકેટ અને twice x એટલે માઈનસ sin twice x into cos x². tan એટલે sec² x², x² પાછું વિકલન twice x. તો તમે આવી પ્રેક્ટિસ કરશો અને આ રીતે જવાબ ડાયરેક્ટ લખતા થઈ જશો કે cos x² એટલે માઈનસ sin x² અને x² પાછું વિકલન twice x, એટલે તમારો જવાબ આવી જશે. આમાં sin x² એનું વિકલન cos x² અને x² નું પાછું વિકલન twice x. તો આ ડાયરેક્ટ જવાબ તમે લખતા થઈ જાવ, અને એ જ તમારી પાસે મારે જોઈએ છે, એટલે તમે આ રીતે પ્રેક્ટિસ કરતા જાવ તો તમારો જવાબ થઈ જાય. તો આમાં પણ તમે sin છે તો બાકીના cos, tan, sec, cot એ બધા વિડિયો તમે લખી દો અને આના પર જવાબ તમે લખતા જાવ તો તમને પ્રેક્ટિસ થતી જશે. તો ત્યાર પછીનો નવો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 1 તમારો 5.2 નો ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન નંબર 1 પાનો નંબર 136. હવે હું આવી રીતે રકમ પણ લખતો ડાયરેક્ટ જ લખી દઉં છું y. તો તમને આપેલું છે y is equal to sin x² plus 5. y is equal to શું આપેલું છે? sin x² plus 5. પહેલો સવાલ, x है क्या? નહીં. sin sin પછી x છે નથી, કોણ છે? તો કે બ્રેકેટ છે. તો હવે sin બ્રેકેટ નું વિકલન જો બધામાં જ આપણી પાસે sin આવ્યું છે એટલે એક વખત ફોર્મ્યુલા લખી તો તે રીતે જ બધી ફોર્મ્યુલા આપણે પૂરી થશે. તો આપણે આ રીતે દાખલાઓ ગણીશું, બધા sin ના જ દાખલાઓ ગણીશું. બરાબર? તો x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx is equal to, ચાલો sin બ્રેકેટ cos બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન. તો cos બ્રેકેટ એટલે જવાબ શું આવશે? તો કે cos x² plus 5 અને d dx of બ્રેકેટમાં કોણ હતું? તો કે x² plus 5. મેં તમને આગળ કીધું હતું તે રીતે કે હવે હું આવી રીતે ડાયરેક્ટ બ્રેકેટમાં લખી દઈશ કિંમત, બ્રેકેટ નહીં લખીશ અને પછી બ્રેકેટમાં શું મૂકવાનું હું પૂછીશ નહીં. તો હવે cos x² એટલે dy by dx is equal to cos x² plus 5 into d dx of x² plus 5. x² નું વિકલન twice x થાય
અને 5 નું વિકલન 0 એટલે twice x plus 0 થશે. આ પણ લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ લખી શકો twice x. એટલે તમારી પાસે જે જવાબ છે તે જવાબ શું મળશે તો કે dy by dx is equal to cos x square plus 5 into twice x, અથવા તમે twice x ને આગળ પણ લખી શકો. બરાબર છે? તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો. તો પાછા જુઓ, y is equal to ડાયરેક્ટ જવાબ લખવો હોય તો બરાબર તમારી પાસે આ સ્ટેજ આવવો જોઈએ 2-3 લેક્ચરમાં હવે કે તમે ડાયરેક્ટ ચેન રૂલ થી આન્સર લખી શકો. તો sin બ્રેકેટ નું વિકલન cos બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું twice x, તો તમારો જવાબ આવી ગયો sin x square plus 5 નું વિકલન એટલે twice x into cos x square plus 5 આવી જાય. બરાબર છે? તો આ રીતે તમે લખતા જાઓ. પ્રેક્ટિસ માટે તમે હોમવર્કમાં તમે પેલા દાખલાઓ મેં તમને આગળ કીધા અહીંયા જગ્યા છે એટલું લખું છું. તો પ્રેક્ટિસ માટે તમે હોમવર્કમાં હવે આ sin ની જગ્યાએ તમે cos લખો એટલે તમારી પાસે થઈ જાય cos x square plus 5 થઈ જાય, પછી tan x square plus 5 લઈ લો, cot x square plus 5 લઈ લો, sec x square plus 5 લઈ લો અને cosec x square plus 5 લઈ લો. તો દીકરાઓ તમે જોઈ શકો કે ડાયરેક્ટ તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો, એક દાખલો ગણો બાકીના તમે ડાયરેક્ટ પ્રેક્ટિસ કરો, તમારા આન્સર પણ આવતા જશે અને તમને પ્રેક્ટિસ થતી જશે. તો cos બ્રેકેટ નું વિકલન માઈનસ sin અને એટલે જવાબ શું હશે માઈનસ sin x square plus 5 અને x square plus 5 બ્રેકેટ નું પાછું વિકલન twice x. તો બધામાં જેવું 10 નું વિકલન sec square થાય અને x square plus 5 નું twice x. તો જવાબ શું હશે twice x sec square x square plus 5 cot minus cos x square, તો minus cos x square x square plus 5 into twice x આવશે. તો આ રીતે તમે ડાયરેક્ટ પણ જવાબ લખતા થઈ જશો જો તમે પ્રેક્ટિસ કરશો પ્રોપર તો. બરાબર છે? ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઉદાહરણ 22 પાનો નંબર 135 એક્ઝામ્પલ 22. તો એક્ઝામ્પલ 22 પાનો નંબર 132 તમને આપેલું છે કે y is equal to tan twice x plus 3. શું આપેલું છે tan twice x plus 3. તો આગળ મેં તમને વાત કરી તેના જેવું જ કઈ થઈ ગયું tan twice x plus 3. આપણે આગળ એક દાખલો જોઈ ગયા sin ax plus b, તો a ની જગ્યાએ 2 આપી દીધા અને b ની જગ્યાએ 3 આપી દીધા, કોઈ ફરક નહીં પડે. આપણે આગળ જોયો ક્વેશ્ચન, બરાબર ક્વેશ્ચન નંબર 1 જોયો તે રીતે. તો તમારી પાસે tan x છે નથી, કોણ છે twice x plus 3 એટલે tan બ્રેકેટ x નથી એટલે તરત જ બ્રેકેટ આવી જાય, એટલા માટે હું કલરિંગ ચોક યુઝ કરું છું કે તમને ખબર પડે. તો tan બ્રેકેટ બરાબર છે. તો x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો y નું વિકલન dy by dx is equal to tan બ્રેકેટ નું વિકલન sec સ્ક્વેર બ્રેકેટ એટલે આ થશે sec સ્ક્વેર twice x plus 3 અને d dx ઓફ બ્રેકેટ, તો d dx ઓફ બ્રેકેટ એટલે twice x plus 3 થશે. બરાબર? તો શું મળવાનું તમને તો કે તમને મળશે તે dy by dx is equal to sec square twice x plus 3 અને d dx of twice x plus 3 એટલે 2 અચળ કોન્સ્ટન્ટ x નું વિકલન 1 અને 3 નું 0 એટલે આન્સર આવશે 2. એટલે તમને ફાઇનલ જવાબ જે મળે છે તે dy by dx is equal to 2 into sec square twice x plus 3 થશે. બરાબર? તો હવે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો tan છે તો તમે sin cos cot sec cosec બાકીના 5 વિધિઓ લઈ લો. આજ તમે ખૂણો રવા દો તો તમે પ્રેક્ટિસ કરી શકો, તો તમે હોમવર્કમાં એ બધા દાખલાઓ ગણી શકો છો. બરાબર છે? તો વિધિઓ કઈ લેવાના tan છે એટલે sin લેવાનું, cos લેવાનું, cot લેવાનું, sec લેવાનું અને cosec લો તો તમે એ પણ પ્રેક્ટિસ કરી શકો. અને આ રીતે અત્યારે થોડી પ્રેક્ટિસ કરશો તો તમને આગળ જતા આ વિકલનના જે એક્ઝામ્પલો છે તે તમને સારી રીતે આવડશે. બરાબર? ત્યાર પછી ઉદાહરણ 23 છે એક્ઝામ્પલ નંબર 23. તો એક્ઝામ્પલ નંબર 23 પાનો નંબર તમારી પાસે જે છે તે 136 પર છે. બરાબર? 136 ક્વેશ્ચન છે y is equal to, ક્વેશ્ચન તમને આપેલો છે y is equal to sin બ્રેકેટમાં cos x નો વર્ગ, sin બ્રેકેટમાં cos x નો વર્ગ.
બરાબર છે. તો હવે આમાં વિધેયને અંદરનું વિધેયનું પાછું વિધેય છે, બરાબર. એક વિધેય, બીજું વિધેય, ત્રીજું છે તમારી પાસે. અત્યાર સુધી બે જ આવતા હતા, tan બ્રેકેટ. તો હવે sin બ્રેકેટ અને બ્રેકેટમાં પાછું બ્રેકેટ એવું cos બ્રેકેટ, બરાબર છે. તો આજ તમારી પાસે સંયોજિત વિધેયનું વિકલન જે છે તેમાં તમને પ્રેક્ટિસ કરવા માટે જરૂરી છે કે આજ બધા તમારા આવા પ્રોબ્લેમો આવશે, બરાબર. તો પહેલો સવાલ આપણે જે પહેલા કરીએ છીએ, x है क्या, इज देयर x है नहीं है, तो क्या है, तो sin, પહેલા તો sin જ જોવાનું. તો sin એ સૌથી બહારનું વિધેય હતું, તો sin બ્રેકેટ એટલે આ મારી પાસે બ્રેકેટ થઈ ગયો, બરાબર છે. તો એ sin બ્રેકેટ જે છે તેનું વિકલન, બરાબર, શું આવે, તો કે cos બ્રેકેટ અને d dx ઓફ બ્રેકેટ એટલે લાલ બ્રેકેટનું પાછું વિકલન કરીશું આપણે. તો x સાપેક્ષ વિકલન કરતા શું થશે, x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન એટલે dy by dx, બરાબર. sin બ્રેકેટ વિકલન શું આવે, cos બ્રેકેટ, બ્રેકેટમાં કોણ છે તે હું લખી દઉં છું, cos x² અને d dx ઓફ બ્રેકેટ એટલે કોણ છે, તો કે cos x². મારે આનું પાછું બ્રેકેટનું પાછું વિકલન કરવાનું છે, તે લખી દીધું, બરાબર. એટલે dy by dx is equal to cos x² થશે ઇન્ટુ પાછું આનું વિકલન કરવાનું છે. એકનો એ જ સવાલ, x है क्या, x છે કે, x છે નથી, તો કોણ છે, તો કે બ્રેકેટ, તો કે x² છે એટલે બ્રેકેટ, x નથી, x નહીં है, that means you have to take bracket. તો તમારે બ્રેકેટ લઈ લેવાનું છે, બરાબર છે. તો cos બ્રેકેટનું વિકલન શું આવશે, માઈનસ sin બ્રેકેટ, તો માઈનસ sin બ્રેકેટ એટલે x² અને બ્રેકેટનું પાછું વિકલન એટલે d dx ઓફ x². સમજ પડે છે કે પડે છે ને સમજ. હવે આ માઈનસ છે આગળ, એને આગળ લઈ લઈએ તો જવાબ શું આવશે, તો કે therefore dy by dx is equal to minus sin, સોરી આપણે આને પહેલા લખી દઈએ, cos બ્રેકેટમાં cos x² બ્રેકેટ ઓવર, હવે sin x² બ્રેકેટ ઓવર અને x² નું વિકલન twice x અને આ twice x ને આગળ લઈ લઈએ તો તમારો ફાઇનલ જવાબ જે છે તે dy by dx is equal to minus twice x. આપણે sin x² ને પણ આગળ લખી દઈએ તો sin x² અને છેલ્લે આ cos ને લખીએ તો cos into cos x² આવશે. તો તમારી પાસે આવું કંઈક એનું વિકલન થાય છે, એ તમને ખ્યાલ આવે છે ને. હા, તો y is equal to sin બ્રેકેટ, જોજો ડાયરેક્ટ આપણે આન્સર લખો છો, sin બ્રેકેટ cos બ્રેકેટ આવી ગયો આન્સર. cos બ્રેકેટ નું પાછું માઈનસ sin, તો માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું twice x. તો તમે અહીંયાથી સીધો જવાબ અહીંયા ડાયરેક્ટ લખી શકો છો. સમજ પડી ગઈ. પાછા જોજો આપણે પાછા લખીએ, હું કલમિંગ ચોકે જવાબ લખું છું, ડાયરેક્ટ જવાબ કેવી રીતે થશે ચેક કરીએ. y એટલે કે dy by dx લખવાના છે, તો dy by dx is equal to sin બ્રેકેટ વિકલન શું આવશે, cos બ્રેકેટ, બરાબર, એટલે બ્રેકેટમાં કોણ છે, cos x², cos બ્રેકેટ નું પાછું વિકલન એટલે માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટમાં કોણ છે, x², એનું વિકલન twice x, એમાં પાછું વિકલન x નું વિકલન 1 થાય. તો ક્યાં સુધી કરવાનું, જ્યાં સુધી તમારી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ન આવે ત્યાં સુધી. તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા x આવી ગઈ, 2 તો અચળ હતો, તો તમે હવે જુઓ cos x², તો cos x², sin x², twice x અને આ માઈનસ તો આ માઈનસ, તો તમારા જવાબ સીધા ડાયરેક્ટ જ આવે છે. તો તમે આવી રીતે પ્રેક્ટિસ કરો. હવે અહીંયા sin છે તો તમે અહીંયા cos લખો, અહીંયા cot લખો, tan લખો, ક્યાં તો પછી અહીંયા cos ની જગ્યાએ sin કરી નાખો, અહીંયા cos કરી નાખો. તો આવી રીતે તમે ખાલી વિધેયો અંદર બહાર ઇન્ટરચેન્જ કરો, sin ની જગ્યાએ cos ની જગ્યાએ tan, અને તમે ઘણા બધા એક્ઝામ્પલ બનાવી શકો. અને એ ઘણા બધા એક્ઝામ્પલ બનાવીને તમે પ્રેક્ટિસ કરતા રહો તો તમને આ બધા એક્ઝામ્પલો પણ આવડી જશે અને કોઈ તકલીફ પડશે નહીં, બરાબર છે. તો આવી રીતે તમે એક્ઝામ્પલો પ્રેક્ટિસ કરો તો તમને 100% ચેઇન રૂલ આવડી જશે, અને ચેઇન રૂલ આવડી જશે એટલે તમને વિકલન આવડી ગયું એવું માની લેજો, બરાબર છે.
તો તમારી સ્પેશિયલ ફરમાઈશ પર, તમારી સ્પેશિયલ માંગણી પર ગુજરાતી મીડિયમના વિકલનના વિડીયો બનાવ્યા છે. તો તમને હજુ પણ કંઈક કોઈક વસ્તુના વિડીયો જોઈતા હોય, કોઈક ના સમજ પડતી હોય તો એ મને મોકલી આપો, તો હું તમને એના વિડીયો બનાવીને એના સોલ્યુશન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને તમે સેટિસ્ફાઈ થાવ, તમને સંતોષકારક આન્સર મળે અને તમે તમારી જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે, ગુજરાત બોર્ડની એક્ઝામ છે, CBSE એક્ઝામ છે, ગમે તે આપતા હો તો યુ કેન સ્કોર મોર માર્ક્સ. બરાબર છે? અને તમારા બધાના ઘણા બધા માર્ક્સો આવે અને સારી જગ્યાએ, સારી કોલેજમાં તમને એડમિશન મળે એવો એક પ્રયત્નમાં મેથ્સમાં તમને તકલીફ પડે તે સોલ્યુશન માટે હું રેડી છું. થેન્ક યુ.